તો ગાઈસ આ છે અમારી બીજી મોર્નિંગ અને પહાડ અડધો દેખાતો નથી. પહાડ અડધો દેખાઈ રહ્યો નથી કારણ કે ફોગ છે. ઉત્તરાખંડ આવી ગયું છે ભાઈ. હેલો ગાઈઝીસ, હાય. તો અમે પહોંચી ગયા છીએ આપણા લાસ્ટ ડેસ્ટિનેશન ઉપર, જે છે આપણો ફોલ. તમને દેખાઈ રહ્યો હશે. આ ક્યુબેકનો ફેમસમાં ફેમસ ફોલ છે. ત્યાં આવી ગયા છીએ આપણે. ગેટઅપ બધું રેડી કરીને ચેકઆઉટ કરી દીધું છે અમે એરબીએનબીથી. અને અહીંયાથી પછી ફોલ જોઈને એવું કંઈક લાગે તો 1-2 ડેસ્ટિનેશન લઈને ઘર તરફ પ્રયાણ કરીશું. અત્યારે જોવો નજારા. ये हम लोग जा रहे हैं रोपवे में ऊपर. गाइजीज અમે આ મસ્ત મોટા રોપવે માં આવી ચૂક્યા છે. આજે બધા આપણા પબ્લિક આવે છે. આપણા પબ્લિકો આવી રહ્યા છે બધા. વ્હાઇટનેસ જો ગાઈઝ, વ્હાઇટનેસ, પ્યોર વ્હાઇટનેસ. મનાલી ફરી આપણે તો મેગી વાળા ને ડોડા વાળા ને ફ્રેન્કી વાળા કેવા ઊભા હોય એવા અહીંયા કોઈ છે નહીં. નકર તો મજા જ આવ્યા કરે. જગ્યા મળી અહીંયા ફ્રેન્કી વાળો હોય ને દાબેલી વાળો હોય, ઓલી બાજુ ડોડો હોય. પાછળનો પાવાગઢ જેવો ડુંગરો લાગે છે. સીડી બીડી બધું જ છે, પણ આ વિન્ટરમાં થોડું ઘણું બંધ છે એવું યશભાઈનું કહેવું છે. પણ આપણે જઈશું આગળ બ્રિજ તરફ. બ્રિજ છે જ્યાં લોકો ફોટોગ્રાફી કરે. આ જો ટ્રાફિક જો, આ બધો આખો બ્રિજ છે આખો. પણ અમે અત્યારે અહીંયા નીચે જોઈએ શું છે. આ ક્યુબેકનો બેસ્ટ ફોલ છે. આ બીજી બાજુનો વ્યૂ છે. બસ એટલું જ છે જે છે એટલું જ છે. આ બેસ્ટમાં બેસ્ટ કહેવાય તો આ વ્યૂ છે. અહીંયાથી આપણી જર્ની ક્યુબેકની અહીંયાથી વ્યૂ અહીંયાથી આમ છે. ઓકે, તો અહીંયાથી આપણી જર્ની ક્યુબેકની ઓલમોસ્ટ પૂરી થઈ છે. આપણે કિંગસ્ટન જવાનો વિચાર છે, પણ જો એવું ઘોષ રાઇડનું ને બધું બુક થાય ને તો બરોબર. ઓકે, ઘોષનું જે બધું હોન્ટેડ પ્લેસનું બધું બુક થાય તો કિંગસ્ટન આપણે રહેવાનું છે. અહીં પર પહેરવા પડશે. અહીંયાથી ક્યુબેકથી કિંગસ્ટન તરફ આપણે ઓન્ટારિયોમાં 6 કલાકની ડ્રાઈવ છે. એટલે વચ્ચે એક ટાઈપનો હોલ્ટ થઈ જાય. પછી જો તે બધું હોય ભાઈ છે એમાં એવું કીધું કે 75 મિનિટનો ટૂર છે સેમ બસમાં, વિન્ટર વાળો ને બધું સાથે ડાઉનટાઉનમાં ફેરવશે, બધે ફેરવશે. તો અહીંયા તે રહ્યા. કિંગસ્ટન જવાનું છે, ફાઇનલ થઈ ત્યાં ઘૂમવાનું છે. પછી નાઇટમાં હવે આપણે એરબીએનબી બુક થાય તો ઠીક છે, નકર હોટેલ બોટલનું કંઈ કરી લઈશું. પણ એન્જોય કરીને પછી આપણે ઘરે કાલે કંઈક બીજું ફરીને પાછું વન મોર સ્ટોપ એડેડ. તો બીતા રહેલા છે. આ કેવું કિંગસ્ટનમાં કિંગસ્ટનની ટ્વીડ છે. ઓકે, કિંગસ્ટનની નજીક 1 કલાકના અંતરમાં આપણું ભૂતિયા ઘર મળેલું છે. પણ 12મી વ્યૂ અભી શું કે આ બધું નાવા જવું છે આમાં? વ્યૂ સારો છે પણ જઈશું તો નાકમાં જામી જશે. ના તો બેસવાનું. ફ્રોઝન સ્વિમિંગ પૂલ ગાઈઝ, ઇઝ ફ્રોઝન સ્વિમિંગ પૂલ છે ઇધર. જે લોકોને ફોટા પાડવા હોય બહાર ઉભા રહીને, જે લોકોને અંદરથી ફોટા પડી રહ્યા છે, ઠીક છે. અને મોડલ અહીંયા છે. અવર ક્યુબેક ટૂર ડે 5 ભાઈ અમારે જાય છે. હવે અમે રિટર્નમાં આવ્યા છીએ. તો હવે આ ટોરન્ટો હવે ઘૂમ ફિર કે જાયંગે. ક્યુબેક મોન્ટ્રીયલ તમે જાઓ અને અહીંયા આવું ચોમું છે યાર. ડાઉનટાઉન કહેવાય, ક્યુબેકનું જોવું પડે તમારે ભાઈ. વસ્તુ એ છે
કે 10 કલાકની ડ્રાઈવ થતી હતી એટલે વચ્ચે અમે હોલ્ડ કરતાં કરતાં આવ્યા છીએ એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઘરની તરફ પ્રયાણ કરીએ છીએ કિચનર. હવે અહીંયાથી પાછું કિચનર થશે 2 કલાક, ઠીક છે. પણ ટોરોન્ટોમાં મૂવી બધું જોઈને ટોરોન્ટોની ગલીઓમાં ઘૂમેંગે, फिर मूवी देखेंगे, फिर खाएंगे, ऐश करेंगे और घर पे जाएंगे और क्या. ખાઓ પીવો ફરો રિપીટ, ખાઓ પીવો ફરો રિપીટ. जाओ जाओ बाकी है, જાને કા તો જાઓ રિપીટ. जाओ. અહીંયા ઘણા લોકોને ખબર નથી, આપણા કૃણાલભાઈ કહે છે આખા ટોરોન્ટો ડાઉનટાઉનની નીચે એક અંડરગ્રાઉન્ડ આખું શોપિંગ માર્કેટ, આખું શોપિંગ માર્કેટ છે પૂરેપૂરું. પણ ક્યાં ઈ નથી ખબર. પણ એના એન્ટ્રન્સ ક્યાંથી છે ને ખબર નથી. કેટલા છે? 15 10 થી 12 એના એન્ટ્રન્સ છે આખા ડાઉનટાઉનમાં. અહીંયા નીચે એક માર્કેટ છે. હવે આ વસ્તુ સાચી છે કે નહીં આપણે રિસર્ચ કરી લઈશું, પણ આ ટોરન્ટો વાળા લોકો કહે છે એટલે હશે. आज का प्लान क्या है यश भाई? हम जाएंगे पहले ईटन सेंटर. हाँ, ईटन सेंटर में करते डायरेक्ट वॉशरूम में जाके फिर रात का पिक्चर का टिकट बुक करके हम ईटन सेंटर घूमेंगे और बाद में हम आएंगे नेथन फिलिप स्क्वायर में स्केटिंग देखने. नेथन फिलिप स्क्वायर. ये नेथन फिलिप स्क्वायर नहीं है, ये नेथन देसी फिलिप स्क्वायर है. हम सब लोगों ने अभी यहाँ डाल दिया है झंडा डाल दिया है.